બેસ્તાનના બંગાળના વેપારીના પુત્રની હત્યાનો ભેદ ઉકેલી સુરત શહેર બેસ્તાન પોલીસે ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા છે। ફરિયાદી મોહમ્મદ રુસ્તમ જાન મોહમ્મદ સૈયદ, જેઓ રોયલ પાર્ક, મસ્જિદે હુદાની ગલી, સિલ્વર પાર્ક ઇન્ડસ્ટ્રીયલ સામે ઊન બેસ્તાન સુરતમાં પ્લાસ્ટિકના ભંગારનું કામ કરે છે અને મૂળ બિહારના જમુઈ જિલ્લાના ગૌરા ગામના વતની છે। તેઓએ બેસ્તાન પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ મુજબ તારીખ 20/8/2026ના રાત્રે મસ્જિદે હુદાની ગલીમાં આવેલા બંગાળના ડેલામાં અગાઉ નાના છોકરાઓ બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખી 5 આરોપીઓ એક સંપ થઈને હાથમાં ચક્કુ અને છાડા જેવા હથિયારો સાથે આવ્યા હતા। આરોપીઓમાં શોભાન ઇસ્રાઇલ શાહ શાહિદ ઉર્ફે લંબુ શેખ, સાબિર મોઇઝ શેખ તમામ રહેવાસી ગોલ્ડન આવાસ બેસ્તાન સુરત, મોબીન ઉર્ફે ભૂરો મોઇઝ શેખ રહેવાસી ઉન પાટિયા બેસ્તાન સુરત અને સમીર ગફાર શેખ રહેવાસી રાંદેર સુરત સામેલ હતા। આ તમામ આરોપીઓએ ભેગા મળી ફરિયાદીના 35 વર્ષીય પુત્ર મોહમ્મદ સલમાનને શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવ્યું હતું, તેમજ ફરિયાદીના અન્ય પુત્રોને તથા પરિવારના સભ્ય શમશેર શરીરને નાની મોટી ઇજાઓ પહોંચાડી બીભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા। આ ગુનાની ગંભીરતા જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બેસ્તાન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ. ચૌહાણ અને સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એચ.બી. ચૌધરી તથા તેમની ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી। આ સફળ કામગીરી અંગે માહિતી આપતા જે ડિવિઝન એસીપી એસપી તરડે નાઓએ પ્રેસ કોન્ફરન્સમાં સમગ્ર ગુનાની વિગતો જણાવી હતી। પોલીસની આ સચોટ અને સઘન કામગીરીના પરિણામે આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓ પૈકી સાહિદ રઝા ઉર્ફે લંબુ, બરકત અલી શેખ રહે ગોલ્ડન આવાસ બેસ્તાન મૂળ વતન ઉત્તર પ્રદેશ, બીજું મુબીન ઉર્ફે ભૂરા મોઇઝ શેખ રહે ગોલ્ડન આવાસ બેસ્તાન ધંધો રિક્ષા ડ્રાઈવર અને ત્રીજો સમીર ગફાર શેખ રહે રાંદેર સુરત શહેરનાઓએ ગણતરીના કલાકોમાં ઝડપી પાડી બેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પકડાયેલા આરોપીઓ પૈકી કેટલાક ઇજાગ્રસ્ત હોવાથી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ ગુનામાં બાકી રહેલા અન્ય આરોપીઓની ધરપકડ કરવા તેમજ વપરાયેલા હથિયારો રિકવરી કરવાની આગળની તજવીજ ચાલુ છે। આ કામના આરોપીઓ નાના છોકરાઓ બાબતે ઝઘડો થયેલો, એ બાબતની અદાવત રાખી ગઈકાલે રાત્રિના લગભગ પોણા 12 વાગ્યાના સુમારે આ કામના આરોપીઓ છે શોભાન ઇસ્રાઇલ શાહ શાહિદ ઉર્ફે લંબુ શેખ, સાબિર મોઇઝ શેખ, મોબીન ઉર્ફે ભૂરો મોઇઝ શેખ તથા સમીર ગફાર શેખ એક સંપ થઈ આ ફરિયાદીના જે દીકરા છે મરણ જનારને જીવલેણ હુમલો કરી તેનું મોત નિપજાવેલ છે। ઉપરાંત ફરિયાદીના જે અન્ય એક દીકરા છે એને પણ ઈજા પહોંચાડેલ છે। એ બાબતની ફરિયાદ આપતા બેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। હાલ આ બાબતે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી એક છરી પણ રિકવર કરવામાં આવેલી છે અને આ ઝઘડામાં જે આરોપીઓ છે એ પૈકી શોભાન ઇઝરાઇલ શાહ તથા સાબિર મોઇઝ શેખ એ પણ હોસ્પિટલાઇઝ છે, એમને પણ ઈજા થયેલી છે સામસામે। બાકીના જે 3 આરોપીઓ છે સાબિર, શોભાન તથા સમીર, એ લોકોને બેસ્તાન પોલીસે તુરંત ડિટેન કરેલા છે અને એ લોકોને ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે અને વધુ પુરાવા ભેગા કરી એ લોકોને આવતીકાલે પોલીસ કસ્ટડીમાં તજવીજ કરવામાં આવનાર છે।